સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પોરબંદર મહાનગરપાલિકા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનું જાહેરનામું જ્યારથી પ્રસિદ્ધ થયું ત્યારથી પોરબંદર મહાનગરપાલિકામાં અમારા સમાજની માંગણી માત્ર એક કે બે ટિકિટ પૂરતી હતી કે જેની રજૂઆત અમે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને રામભાઈ કરગટિયાને કરેલી હતી. વખતો વખત રજૂઆત કરવામાં આવી અમારા સમગ્ર સમાજ દ્વારા. છાયા કડિયા પ્લોટ જુવેલી અને નવાપુર વરોડા સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ તમામ વ્યક્તિઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવેલી કે અમારા સમાજને મહાનગરપાલિકાની અંદર એક ટિકિટ ફાળવણી કરવામાં આવે ઓછામાં ઓછી. એમ છતાં અમારી લાગણી અને માગણી સંતોષવામાં ના આવી અને ફોર્મ ભરવાને માટે જ્યારે ઉપરથી પ્રદેશમાંથી યાદી જાહેર કરવામાં આવી ત્યારે અમારા સમાજનું એક પણ નામ એની અંદર હતું નહીં અને અમારી સાથે એ રીતે રાજરમત રમવામાં આવી, દગો કરવામાં આવ્યો. અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી. સ્થાનિક નેતાગીરીની અંદર ડોક્ટર ચેતનાબેન તિવારી કે જેમણે અમારું નામ હકીકતમાં પ્રદેશમાં પહોંચતું કરવું જોઈએ, એમણે અમારું નામ જ પ્રદેશની અંદર પહોંચતું કરવામાં એમના દ્વારા ના આવ્યું અને એને કારણે અમારા સમાજને આ ભોગવવાનો વારો આવેલો છે. જે હકીકતમાં અમારા સમાજને નેતૃત્વ મળવું જોઈએ પણ કોઈ એક વ્યક્તિ માત્ર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અમારા સમાજનું નામ પણ પ્રદેશની અંદર પહોંચતું ના કરે અને એને કારણે જો અમારા સમાજને આ રીતે ભોગવવાનો આવતો હોય તો આવી સ્થાનિક નેતાગીરીનો અમે સખત વિરોધ કરીએ છીએ. સમગ્ર પોરબંદર વિસ્તારની અંદર વસતા પ્રજાપતિ સમાજ આ સ્થાનિક નેતાગીરી જિલ્લા ભાજપ સંગઠનનો સખત વિરોધ કરે છે. અમારે ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો કોઈ પણ શીર્ષ નેતૃત્વ કે એ લોકોનો કોઈ પણ જગ્યાએ વિરોધ નથી. રાષ્ટ્રવાદી વિચારધારા છે. રાષ્ટ્રવાદી અમારી વિચારધારાની સાથે હિન્દુત્વવાદી વિચારધારા છે. અમે લોકો ક્યારેય પણ હિન્દુત્વવાદી કે રાષ્ટ્રવાદી વિચારધારાની અગેન્સ્ટમાં એટલે કે વિરોધમાં જઈ ના શકીએ. આ જે તે ઉમેદવારો નક્કી કરવામાં આવેલા છે 52 એ 52 ઉમેદવારમાંથી ચેતનાબેન તિવારી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું ટિકિટ આપી દીધા પછી ફોર્મ ભર્યા પછી કે આ 52 ઉમેદવારો છે એમની લાયકાત અને યોગ્યતાના આધારે એમને પસંદ કરવામાં આવે છે. મારો પ્રશ્ન એ છે કે લાયકાત અને યોગ્યતા કયા પ્રકારની? જે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું પગથિયું પહેલી વખત ચડ્યું કે જ્યારે ફોર્મ ભરતી વખતે માત્ર ફોર્મ ભરવાને માટે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જોયું, એવા ઉમેદવારો કે સક્રિય સભ્ય તો ઠીક છે, ભારતીય જનતા પાર્ટીના સામાન્ય ઉમેદવારો સામાન્ય સભ્યો પણ નથી, એવા વ્યક્તિઓ કે જે મહામંત્રી શ્રીના અંગત સંબંધી છે એમનું ફોર્મ ભરવામાં આવ્યું, એમને ટિકિટ ફાળવવામાં આવી. એવા વ્યક્તિઓ કે જે ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે કોઈને કોઈ રીતે અંગત રીતે જોડાયેલા છે એમને ટિકિટ ફાળવવામાં આવી. આ સગાવાદ, વાલા દવલાની નીતિ, મારું તારું આ પ્રકારની ભેદભાવ ભરેલી નીતિ અપનાવવામાં આવી અને પ્રજાપતિ સમાજને આ અર્થમાં સંપૂર્ણપણે અન્યાય કરવામાં આવ્યો. આ અન્યાયમાં સાખી લેવાના નથી. અમારો સમગ્ર સમાજ નક્કી કરશે કે આવનારા સમયમાં ચૂંટણીના દિવસે ઈવીએમ ની અંદર એ બેલેટ પેપર કે મતદાન પત્રની અંદર ક્યાં અમારે મતદાન આપવો એ અમારો સમગ્ર સમાજ નક્કી કરશે અને એ દિશામાં અમારો સમાજ જશે, મતદાન કરશે અને અમને અન્યાય કરનાર વ્યક્તિઓને એ પ્રતીત કરાવશે, એ સાબિત કરાવશે કે અમારા પ્રજાપતિ સમાજનું અસ્તિત્વ સમગ્ર પોરબંદરની અંદર રહેલું છે કે જેને આપણે આપ સૌને આવનારા સમયની અંદર માનવું રહ્યું. અમારો ઈરાદો ક્યાંય કોઈને નુકસાની પહોંચાડવાનો નથી પણ અમારે અમારું સ્વાભિમાન ટકાવવા માટે અમારું અસ્તિત્વ છે એ સાબિત કરવાની આપે અમને ફરજ પાડી છે અને એટલા માટે અમે આ કરવા જઈ રહ્યા છીએ. સ્થાનિક નેતાગીરી દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા ઘડવામાં આવેલા નિયમો એટલે કે 60 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ, સક્રિય સભ્ય છેલ્લા 4 વર્ષથી હોવા જોઈએ, એ ઉપરાંત 3 ટર્મ ચૂંટણી લડેલા હોવા જોઈએ. આ તમામ નિયમોને સ્થાનિક નેતાગીરી ઘોડીને પી ગયેલી છે. સ્થાનિક નેતાગીરી પ્રદેશની નેતાગીરી દ્વારા આપેલા નિયમોને પણ અનુસરેલા નથી. પોતાના અંગત સગા સંબંધીઓ, પોતાના અંગત વ્યક્તિઓને ટિકિટ આપવામાં કોઈ પણ નિયમને એ લોકોએ ગણતરીમાં લીધેલો નથી અને એટલા માટે અમારો પ્રજાપતિ સમાજ વાલા દવલાની નીતિનો વિરોધ કરે છે. મારા પોતાના અને તારા મારા એ નીતિનો વિરોધ કરે છે અને આવનારી 26 તારીખે મતદાનના દિવસે અમારો સમગ્ર સમાજ કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોય અને અમે અપીલ કરવાના છીએ સમગ્ર સમાજને કે પોતાના સ્વાભિમાનને ધ્યાનમાં રાખી અને મતદાન કરે. બસ આટલું જ અમે કહેવા ઈચ્છીએ છીએ, આના કરતાં વિશેષ કશું જ નહીં.